जो આપણે ઢાળની દ્રષ્ટિએ સૂત્ર શીખેલા છે અહીંયા ધ્યાન કે જો બે રેખાઓ પરસ્પર સમાંતર હોય, જો બે રેખાઓ પરસ્પર સમાંતર તો m1 = ઢાળ સરખા, અને બે રેખા પરસ્પર લંબ હોય તો m1 m2 = માઈનસ. બે રેખા સમાંતર હોય તો એકનો ઢાળ ખબર હોય તો બીજાનો મળી જાય. બે રેખાઓ લંબ હોય તો એકનો ઢાળ ખબર હોય તો બીજાનો મળી જાય. ચલો આપણે જોઈએ કયો દાખલો છે. 7મો. બિંદુ -2 3 માંથી પસાર થતી. જો એક બિંદુ તો આપ્યું છે, જોઈએ ને ભાઈ, બિંદુ -2 3 માંથી પસાર થઈ, એટલે રેખા પર બિંદુ આપ્યું છે P -2 3, અને રેખાએ આપેલી રેખાને સમાંતર, તો રેખાનો ઢાળ બરાબર આપેલી રેખાનો ઢાળ. ઢાળ મળે, બિંદુ મળે એટલે ઢાળ બિંદુથી જોઈએ આપણે કયો છે દાખલા નંબર. ધારો કે માંગેલ રેખા L, ભાઈ જે રેખા મોડું બને, જે રેખા શોધવાની છે ને L કહી. તો ધારો કે માંગેલ રેખા L એ બિંદુ કયામાંથી પસાર થાય? P -2 અને બિંદુ P -2 3 માંથી પસાર થાય. जो मांगेल रेखा L, मांगेल रेखा એટલે બિંદુ P -2 3 માંથી પસાર થાય. मांगेल रेखा L છે બિંદુ P -2 3 માંથી પસાર થાય, અને તે રેખા L1, બોલે L1 શું છે? 3x - 4y + 2 = 0 ને સમાંતર. ધારો કે માંગેલ રેખા L છે બિંદુ P -2 3 માંથી પસાર થાય, અને રેખા L1 ને કેવું છે? સમાંતર. તો રેખા L નો ઢાળ શું થાય? બોલો, રેખા L નો ઢાળ એટલે L1 નો ઢાળ. તો થાય ને L નો ઢાળ એટલે શું થાય? L1 નો ઢાળ એટલે -x નો સહગુણક upon y નો સહગુણક. આ ખબર સૂત્ર? રેખા આપી હોય તો એનો ઢાળ શું થાય? -x નો સહગુણક upon y નો સહગુણક. તો રેખા L નો ઢાળ મળી ગયો. રેખા L ઉપર બિંદુ તો આપ્યું જ છે, તો રેખા L નું સમીકરણ ઢાળ બિંદુથી મળી. જો આ બિંદુ છે અને આ ઢાળ છે, રેખા L નું સમીકરણ લખાવો તો. આ ઢાળ છે ને આ બિંદુ, એટલે y માઈનસ બિંદુનો y 3, m એટલે 3/4 x માઈનસ -2. સાદુતા આવશે. 4 ને આમ લાવવાનું, 3 ને અંદર ગુણી બધું એક બાજુ આવશે. ચાલો નેક્સ્ટ. એન પછીનો જુઓ, એન પછીનો રેખા L ભાઈ આપેલી છે. રેખા L ને લંબ, આપણે જે રેખા શોધવાની છે એ આપેલી રેખા L ને કેવી છે? લંબ. તો બોલો, જે રેખા શોધવાની છે એનો ઢાળ મળી જાય. આપણે જે રેખા શોધવાની છે એ આપેલી રેખાને લંબ છે, તો શોધવાની છે એનો ઢાળ મળે. કેવી રીતે શોધવાની છે? એનો ઢાળ m1, આનો ઢાળ m2, તો m1 m2 બરાબર -1, એટલે ઢાળ મળી જાય. બીજું x અંતરખંડ કેટલો છે? 3, તો રેખાનું સમીકરણ મળી જશે.
ભાઈ ધારો કે માંગેલ રેખા L એ આપેલી રેખા L1 x minus 7 પ્લસ +5 ભાઈ માંગેલ રેખા એટલે રેખા L1 ને કેવી છે લંબ માંગેલી રેખા એટલે L1 ને લંબ છે માંગેલ રેખા એટલે L1 ને લંબ અને તેનો એક્સંત ખંડ કેટલો છે 3 છે એક્સંત ખંડ D બરાબર 3 છે તો ધારો કે રેખા L નો ઢાળ m છે L1 નો ઢાળ L નો ઢાળ m છે L1 નો ઢાળ m1 એટલે -x નો સહગુણક upon y નો સહગુણક તો માઈનસ માઈનસ ઉડી જાય 1/7 अब बोलो L નો ઢાળ ગુણ્યા L1 નો ઢાળ એટલે -1 L નો ઢાળ L1 નો ઢાળ એટલે -1 તો m નો ઢાળ -7 ભાઈ ધારો કે રેખા L એ રેખા L1 ને કેવી છે લંબ અને તેનો x અંતઃખંડ શું છે D બરાબર 3 L નો ઢાળ m L1 નો ઢાળ શોધી નાખ્યો m1 બેનો ગુણાકાર -1 તો m1 હવે વિચારો ઢાળ m છે અને x અંતઃખંડ કેટલો છે 3 આવડે આપજો રેખાનું સમીકરણ m into x minus d y બરાબર રેખા L નું સમીકરણ હતું ભાઈ x અંતઃખંડ વાળું y બરાબર m into x minus d મૂકો કિંમત y બરાબર m into x minus d સાદરૂપ આવડે -7x plus 7 અને ગુણી નાખો -7x -49 બધું આમ લઈ 7x plus y plus 49 બરાબર 0 D બરાબર 3 D બરાબર 3 આવશે તો અહીંયા -3 અહીંયા +21 તો અહીંયા -21 x અંતઃખંડ કેટલો છે D બરાબર 3 છે ચલો નેક્સ્ટ જો દસમો જો ભાઈ દસમો છે બિંદુ A અને B માંથી પસાર થતી રેખા બે બિંદુ આપ્યા છે ને બિંદુ A અને B માંથી પસાર થતી રેખા અને આપેલી રેખા એકબીજાને લંબ છે કાટખૂણે છેદે તો h શોધો કઈ રીતે મળે કહો પછી રેખાના સમીકરણો મૂકી દેવાનું તો h મળી જશે શું કરવાનું ઢાળ શોધવાનું પછી રેખાના સમીકરણ આવે ને એમાં મૂકવાનું તો h મળી જશે બીજું કહો A ને B માંથી પસાર થતી રેખા આપેલી રેખાને કેવી છે સમાન નહીં લંબ છે સોરી કાટખૂણે છેદે એટલે લંબ છે તો h શોધવાનું E અને B નો ઢાળ શોધો અને તેના ઢાળને કાટખૂણે m1 into m2 બરાબર m2 કાટખૂણે સિમ્પલ છે એકદમ દાખલો AB નો ઢાળ શોધો બે બિંદુ આપ્યા છે ને તો AB નો ઢાળ મળે y2 - y1 upon પછી આપેલી રેખા L નો ઢાળ મળે m2 - a/b પછી બે નો ગુણાકાર -1 શું કરવાનું ભાઈ એવું કે છે A ને B માંથી પસાર થતી રેખા AB અને આપેલી રેખા L પરસ્પર લંબ છે
તો AB નો ઢાળ શોધો, L નો ઢાળ શોધો, બેયનો ગુણાકાર માઈનસ એટલે H મળી જશે. જોઈએ ધારો કે બિંદુ A, જોજો ભાઈ 10મું, ધારો કે બિંદુ A ના યામ શું છે H3, બિંદુ A H3 અને B 4A. ધારો કે બિંદુ A H3 અને B 4 1, માંથી પસાર થતી રેખા AB નો ઢાળ. બિંદુ A H3 B 4 1 માંથી પસાર થતી રેખા AB નો ઢાળ. ચાલો શું થાય, લખાવાનું છે ઢાળ, બોલવાનું છે 3 minus 1 H minus 4, 2 upon H minus 4. રેખા L નો ઢાળ, L આપેલી છે ને સમીકરણ બોલો 7x minus 9y minus રેખા L નો ઢાળ માઇનસ x નો સહગુણક અપોન y નો સહગુણક. શું કીધું, રેખા L છે 7x minus 9y minus 19 બરાબર 0. તો રેખા L નો ઢાળ માઇનસ x નો સહગુણક અપોન y નો સહગુણક. હવે આપ્યું છે કે રેખા L લંબ રેખા AB છે. L લંબ AB એટલે L નો ઢાળ m1, AB નો ઢાળ m1, L નો ઢાળ m2 બરાબર -1. m1 ની કિંમત મૂકો, m1 ની કિંમત શું છે 2/h minus 4, m2 ની કિંમત 7/9 minus 1. હવે h શોધવાનો છે, આને આમ લઈ લો, 7 × 2 14, 9h minus 36 અને માઇનસ અંદર લઈ લો, માઇનસ પ્લસ. હવે 9h ને આમ 14 ને આમ લઈ લો, ચલો 36 minus 14 એટલે 2, h બરાબર 22/9. એટલા ધ્યાન રાખવાનું તમારે ભાઈ કે બે બિંદુ આપ્યા હતા એક રેખા પર એટલે એનો ઢાળ મળે. પછી અહીંયા રેખા L આખી આપી હતી એટલે એનો ઢાળ મળે. આ બેના ઢાળનો ગુણાકાર -1 લો એટલે h મળી. અગિયારમાં જુઓ, 11માં x1 y1 માંથી પસાર થાય એટલે બિંદુ આપ્યું છે અને આપેલી રેખાને સમાંતર x1 y1 માંથી પસાર થતી અને આપેલી રેખા છે એને સમાંતર રેખાનું સમીકરણ શોધો. કઈ રીતે મળે? આ દાખલો, બિંદુ આપ્યું છે રેખા ઉપર, પછી પેલી રેખાને સમાંતર છે તો આપણી રેખાનો ઢાળ બરાબર આપેલી રેખાનો ઢાળ મળે. પછી ઢાળ ખ્યાલ ગણી આપો, ફોટો લેવાનો છે, લઈ લો ફટાફટ, પોઝ કરી દો. કયો દાખલા પછી 11. રેખા જે શોધવાની છે એના ઉપર બિંદુ આપ્યું છે અને જે રેખા શોધવાની છે આપેલી રેખાને સમાંતર છે. ધારો કે માંગેલ રેખા L એ બિંદુ P x1 y1
मागेल रेखा L છે બિંદુ P x1 y1 માંથી પસાર થાય। मागेल रेखा L છે બિંદુ P x1 y1 માંથી પસાર થાય તથા તે L1 ax plus by plus c बराबर 0 ने समांतर છે। ધારો કે માગેલ રેખા L એ P(x1 y1) માંથી પસાર થાય અને તે આ રેખાને સમાંતર છે। માગેલ રેખા L આને આમાંથી પસાર થાય આને સમાંતર, તો રેખા L નો ઢાળ बराबर L1 નો ઢાળ। ચાલો આ રેખાનો ઢાળ -a/b। ચલો ઢાળ મળ્યો અને બિંદુ તો છે જ એટલે રેખા L નું સમીકરણ બોલો। આ બિંદુ અને આ ઢાળ તો રેખા L નું સમીકરણ y minus y1 minus a/b b ને આમ લો dy b y minus y1 minus a x minus x બધું આમ લાવો a x minus x b y minus y बराबर 0। चलो फरથી भाई धारो के मागेल रेखा L बिंदु P x1 y1 માંથી પસાર થાય। मागेल रेखा L એ બિંદુ P x1 y1 માંથી પસાર થાય અને L1 ને કેવી છે સમાંતર। मागेल रेखा છે L1 ને સમાંતર, તો L નો ઢાળ કેટલો L1 ના ઢાળ જેટલો। રેખા L નું સમીકરણ શું થાય આ ઢાળ આ બિંદુ એટલે ઢાળ ઠીક છે। આને છે ને ઘણા લોકો સૂત્ર તરીકે લે કે આ રેખામાંથી આ રેખાને સમાંતર અને x1 y1 માંથી પસાર થતી રેખાનું સમીકરણ આને કેવી સમાંતર અને x1 y1 માંથી પસાર થતી રેખા a કૌંસમાં x minus x1 plus b કૌંસમાં y minus y1 બરાબર 0। તો પેલું x1 y1 છે ત્યાં બિંદુ મૂકી દો એટલે સીધો જવાબ આવી જાય MCQ સમજાય। તેરમો જોઈએ ચલો। તેરમો જેના અંત્ય બિંદુ આ હોય એવા રેખાખંડના લંબ દ્વિભાજકનું સમીકરણ। બે અંત્ય બિંદુ આપ્યા છે અને લંબ દ્વિભાજકનું સમીકરણ। તો પહેલા લંબ દ્વિભાજક સમજાય। આ માની લો બિંદુ A છે, શું છે એના યમ શું છે 3 4 અને B બોલો AB નો લંબ દ્વિભાજક કોને કહેવાય મધ્ય બિંદુમાંથી પસાર થાય અને આને લંબ હોય એવી રેખા। AB નો લંબ દ્વિભાજક એટલે AB ના મધ્ય બિંદુમાંથી પસાર થાય અને AB ને લંબ હોય એવી રેખા। AB ના મધ્ય બિંદુમાંથી પસાર થાય AB ને લંબ હોય એવી રેખા આ મધ્ય બિંદુ। ચલો આ લંબ દ્વિભાજકનું સમીકરણ શોધવું હોય તો આનો ઢાળ જોઈએ, આના ઉપર એક બિંદુ જોઈએ। ચલો આના ઉપર બિંદુ મળે કયું AB નું મધ્ય બિંદુ, પછી આનો ઢાળ કેવી રીતે મળે AB નો ઢાળ ગુણ્યા L નો ઢાળ બરાબર માઈનસ। AB નો ઢાળ મળે એટલે L નો ઢાળ મળી જાય, પછી આનું સમીકરણ ઢાળ બિંદુ જોઈએ આપણે।
ધારો કે A 3 4 છે and B -1 2 છે. AB ની લંબ દ્વિભાજક રેખા, વાત સમજો, AB ની લંબ દ્વિભાજક રેખા, AB ની લંબ દ્વિભાજક રેખા L એ AB ના મધ્ય બિંદુ M માંથી પસાર થાય અને AB ને લંબ હોય. AB ની લંબ દ્વિભાજક રેખા છે ને એ મધ્ય બિંદુમાંથી પસાર થાય, AB ને લંબ હોય. તો પહેલા AB નું મધ્ય બિંદુ, AB ના મધ્ય બિંદુ M ના M, આ A ના B, AB નું મધ્ય બિંદુ, સરવાળો ભાગ્યા 2, સરવાળો ભાગ્યા 2, તો 1 ને 3. હવે AB ના મધ્ય બિંદુ M ના M શું થાય? સરવાળો ભાગ્યા 2, સરવાળો ભાગ્યા 2. આ મધ્ય બિંદુ M મળ્યું, એના યામ છે 1 3. પછી AB નો ઢાળ શોધો. રેખા AB નો ઢાળ શોધવાનો. AB નો ઢાળ y યામ નો તફાવત ભાગ્યા તે જ ક્રમમાં x યામ નો તફાવત, 2/4 1/2. તો રેખા L નો ઢાળ બરાબર M, તો M into M1 શું થાય? -1. એમાં M1 મૂકી દો, 1/2. તો M1 ની કિંમત મૂકો 1/2, તો M શું થઈ જશે? -2. એ રેખા AB નો ઢાળ પડી જાય, L નો ઢાળ M into M1 -1, એમાં M1 1/2, તો M મળે. રેખા L નો ઢાળ મળ્યો, તો રેખા L નું સમીકરણ મળે. બોલો, રેખા L નું સમીકરણ. આ બિંદુ ના ઢાળ y - y યામ બરાબર ઢાળ x - x. સાદું ઉતાવ ફરથી શીખવાડું, હવે લખતા નહીં, ધ્યાન આપો. બોલો, A ને B ના એમ આપ્યા છે. પ્રશ્ન એવો છે કે AB નો લંબ દ્વિભાજક શું? તો પેલા વ્યાખ્યા યાદ રાખો કે AB નો લંબ દ્વિભાજક એ AB ના મધ્ય બિંદુ M માંથી પસાર થાય અને AB ને લંબ હોય. તો આમ લંબ દ્વિભાજક પર બિંદુ મળી જાય, મધ્ય બિંદુ, અને લંબ દ્વિભાજક નો ઢાળ મળે. કેવી રીતે? AB નો ઢાળ ગુણ્યા L નો ઢાળ બરાબર -1. તો પહેલા લખ્યું લંબ દ્વિભાજક એ મધ્ય બિંદુમાંથી પસાર થાય અને લંબ હોય. મધ્ય બિંદુ શોધ્યું, AB નો ઢાળ શોધ્યો, L નો ઢાળ ધાર લીધો, ગુણાકાર -1 એટલે L નો ઢાળ મળ્યો. L નો ઢાળ મળ્યો, બિંદુ મળ્યું, ઢાળ બિંદુથી લંબ દ્વિભાજકનું સમીકરણ. હારું, લઈ લો, પોઝ કરી લો. એક નવો કોન્સેપ્ટ જોઈએ આપણે અહીંયા. બે રેખાનું છેદ બિંદુ, બે રેખાઓનું છેદ બિંદુ, બે રેખાઓનું છેદ બિંદુ પણ કહેવાશે. હાલો, આ પહેલી રેખા છે, પછી આ બીજી રેખા છે. તો બંનેનું આ છેદ બિંદુ થાય ને. તો નિયમ છે કે બે રેખાઓનું છેદ બિંદુ, નિયમ છે કે બે રેખાઓનું છેદ બિંદુ એટલે તેમના સમીકરણનો ઉકેલ.
બે રેખાઓનું છેદ બિંદુ એટલે તેમના સમીકરણનો લોપની રીતે ઉકેલ. શું કીધું? બે રેખાઓનું છેદબિંદુ એટલે તેમના સમીકરણોનો લોપની રીતે ઉકેલ શોધવા. બે રેખાઓ L1 અને L2, બે રેખાઓ L1 L2 નું છેદબિંદુ એટલે તેમના સમીકરણોનો લોપની રીતે ઉકેલ શોધવા. અને પછી દાખલો જોઈએ આપણે. કયો નંબર છે? 14. કે જે બિંદુ -1 3 માંથી રેખા પર દોરેલ લંબનો લંબાત શોધો. થોડો અલગ દાખલો. આ રેખા L છે. શું છે સમીકરણ? 3x minus 4y minus 16 અને બિંદુ શું આપ્યું છે? minus 1 અને 3. એવું કે છે બિંદુ P માંથી રેખા પર દોરેલ લંબનો લંબપાત એટલે તો બિંદુ P છે ને એમાંથી આ લંબ દોરો. બિંદુ P માંથી રેખા ઉપર દોરેલ લંબનો લંબપાત. બિંદુ P માંથી રેખા પર દોરેલ લંબનો લંબપાત શોધો. તો ધારો કે બિંદુ P માંથી રેખા પર દોરેલ લંબનો લંબપાત m છે. હવે એમના યામ કેવી રીતે મળે? બિંદુ P માંથી રેખા પર દોરેલ લંબનો લંબપાત m છે. તો એમના યામ શોધવા. તો આપણે એક કામ કરીએ. આપણે આ PM રેખા છે એનું સમીકરણ મેળવીએ. આપણે આ PM રેખા છે એનું સમીકરણ મેળવીએ. પછી આને નાના લોપની રીતે ઉકેલીએ તો આ છેદબિંદુ M મળી જાય. આ M આ બે રેખાનું છેદબિંદુ છે એવું ખબર પડે છે. એટલે આપણે આનું સમીકરણ મેળવીએ. પછી આનું સમીકરણ એને લોપની રીતે ઉકેલીએ તો આપણને એમના યામ મળી જાય. ચલો આનું સમીકરણ મળે એ માટે શું જોઈએ? બિંદુ તારી ઢાળ કઈ રીતે મળે? બે લંબ છે એટલે આના ઢાળ પરથી આનો ઢાળ મળે. હમણાં બે વાર દાખલા કર્યા. આનો ઢાળ m1 ધારવાનો, આનો ઢાળ m1 m2 માઈનસ એટલે આનો ઢાળ એ બિંદુ ઢાળ બિંદુથી આનું સમીકરણ. પછી આને નાના લોપની રીતે ઉકેલો એટલે xy મળે એ જાય એમના યામ. ખ્યાલ ગણીએ. ધારો કે બિંદુ P-1 3 માંથી બિંદુ P-1 3 માંથી બિંદુ P માંથી રેખા L શું છે? 3x minus 4y minus 16 બરાબર છે. બિંદુ P-1 3 માંથી રેખા L પર દોરેલ લંબનો લંબપાત m છે. શું કીધું ફરીથી કહો? બિંદુ P-1 3 માંથી બિંદુ P-1 3 માંથી રેખા પર દોરેલ લંબનો લંબપાત m છે. તો ધારો કે PM નો ઢાળ ધારો કે રેખા PM નો ઢાળ એને m1 ધારો. રેખા PM નો ઢાળ શું લીધો? m1. પછી L નો ઢાળ m2 કેટલો થશે? -3/-4. આ રેખાનો ઢાળ. હવે PM લંબ L છે તો પછી PM નો ઢાળ ગુણ્યા L નો ઢાળ -1. એમાં m2 કેટલું છે?
3/4 એને આમ લઈ લો તો m1 શું થશે -4/3 ફરીથી pm લંબ l છે તો pm લંબ l છે એટલે તેમના ઢાળનો ગુણાકાર -1 એમાં 3/4 તો m1 મળે -4/3 આ રેખાનો બોલો શું મળી ગયો ઢાળ પછી આના ઉપર બિંદુ તો છે જ એટલે રેખા pm નું સમીકરણ ઢાળ બિંદુ આપણો y minus y x minus x અને ઢાળ કેટલો છે -4/3 3 ને આમ લો 3y minus 9 -4x minus 4 બધું એક બાજુ 4x plus 3y minus બોલો શું મળ્યું રેખા pm નું સમીકરણ હવે બિંદુ ભાઈ લંબનો લંબપાદ m લંબનો લંબપાદ m એ રેખા l અને pm નું છેદ બિંદુ છે એટલે એમના m માટે તેમના સમીકરણ ઉકેલ બરાબર લંબનો લંબપાદ m એ pm અને l એનું છેદ બિંદુ છે એટલે એમના m માટે pm અને l ના સમીકરણને લોપની રીતે ઉકેલ ચલો તે માટે શું કરશો આ l નું સમીકરણ છે એમાં જો -4y અને આમાં +3y તો લોપ કરવો હોય તો સમીકરણ નંબર પાડજો તો આ સમીકરણને 1 કહી દો અને આને 2 હવે આમાં y નો લોપ કરવો હોય તો શું કરાય આને 3 વડે ગુણાય પેલાને 4 સમીકરણ 1 × 3 3 તરી 9 ખબર પડે આને 3 વડે 3 તરી 9 3 ચોક 12 16 તરી 48 આને 4 વડે ગુણો 16x 12y 20 સરવાળો કરો તો આ 25x આ ઉડી જાય -68 તો બોલો x બરાબર 68/25 આવશે આ x છે ને ક્યાં મૂકી દો રેખાના સમીકરણ ચલો 2 માં કે એકમાં ગમે તે મૂકી શકાય x ને એટલે y મળશે ખબર પડે તો શું થશે 4 x એટલે 68/25 આ 3y 5 સામે આને સામે લઈ લો 5 minus 8 ચોક 32 27 upon 25 લસા લઈ લો 125 272 શું થશે 12 માંથી 5 જાય તો 7 147 upon 25 147 upon 75 છેદ ઉડી જશે 3 છેદ વડે તો શું થશે 3 ચોક 12 3 9 27 તો આમ લંબનો લંબપાદ મળી ગયો લંબનો લંબપાદ એમ છે 68/25 -49/25 ખ્યાલ આવે તો છેદબિંદુ આપણે પહેલી વાર શોધ્યું ભૂમિતિમાં છેદબિંદુનો સિમ્પલ નિયમ છે એવું નહીં રેખા માટે કોઈ પણ બે વક્રના છેદબિંદુ એટલે એમના સમીકરણોનો ઉકેલ કોઈ પણ બે વક્રના છેદબિંદુ એટલે તેમના સમીકરણોનો ઉકેલ દાખલો આવી રીતે ગણેલું
ધારો કે બિંદુ P માંથી રેખા પર દોરેલ લંબનો લંબપાદ m છે, તો રેખા PM નું સમીકરણ મેળવવું છે. તો આનો ઢાળ મળે m2, આનો ઢાળ ધારેલો m1, એનો ગુણાકાર -1 એટલે આનો ઢાળ મળી. આના ઉપર બિંદુ તો છે જ, એટલે રેખા PM નું સમીકરણ મળે ઢાળ બિંદુથી. જેવું આનું સમીકરણ મળે, આનું છે જ, એને લોપની રીતે ઉકેલો તો લંબપાદ m મળી જાય. તો આનું લોપની રીત કરવા આને 3 વડે આને 4 વડે ગુણ્યું, સરવાળો કર્યો તો x મળે. x મળે અને આમાં મૂક્યો એટલે શું મળે? y મળે. x ને y મળે એટલે લંબપાદ મળી જાય. ખબર પડી? પોઝ કરો. ઉપરના લંબનો લંબપાદ m છે અને એમના એમ આપ્યા છે ને -1. તો બોલો OM નો ઢાળ આ રેખાનો ઢાળ y યામનો તફાવત ભાગ્યા x યામનો તફાવત -2. પછી રેખા L નો ઢાળ, એ ભાઈ રેખા L નો ઢાળ n. એક આ તો સ્ટાન્ડર્ડ સમીકરણ છે, m ઢાળ વાળી y અંતઃખંડ c વાળી રેખા. હવે OM લંબ L છે માટે m2 ગુણ્યા m1 બરાબર -1. m2 ગુણ્યા m1 ની કિંમત બોલો કેટલી છે? -2. તો આ -1 એટલે m2 મળી જશે 1/2. ખબર પડી? OM લંબ L એટલે OM નો ઢાળ L નો ઢાળ -1, એમાં આની કિંમત મૂકો એટલે m2 મળી ગયું. OM નો ઢાળ મળી ગયો, બરાબર? સોરી, m2 એટલે m હતું. m2 ની કિંમત કેટલી હતી? એટલે m મળી ગયું. હવે m ને આ રેખા મૂકો અને આ રેખા બિંદુથી પસાર થાય છે, આ બિંદુને રેખા એટલે m-1 2 માંથી પસાર થાય. તો m-1 2 ને મૂકો રેખા y યામ x યામ સમજો. y યામ શું થાય? 2. x યામ શું થાય? -1. એમાં m ની કિંમત મૂકી દો. બોલો m ની કિંમત શું આપી છે? હાફ. એના નામ લાવો 2 + હાફ c. c બરાબર 5. આ શું કરીએ ના ખબર પડી? ચાલો m મૂક્યું અને આ બિંદુ આમાં મૂક્યું. બે કામ કરે, m મૂક્યું ને આ બિંદુ આમાં. બરાબર? દાખલો જોઈએ. 17મો. અચ્છા, એક ભાઈ બિંદુનું રેખાથી લંબ અંતર શું થાય? તો બંધ કરવું તો કરી દો. જામ થઈ ગયું. ચાલો તો જો 17મો દાખલો જો. હવે સૂત્ર આવું છે, બિંદુનું રેખાથી લંબ અંતર શું થાય? x1 + by1 +
into t square plus b square. બિંદુનું રેખાથી લંબ અંતર એટલે બિંદુના યામ રેખાની ડાબી બાજુમાં મોડમાં અપોન ઇન રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. યાદ આવ્યું? વાંચો. a b c આપેલ છે. જો a b c આપેલ છે તો a માંથી દોરેલા વેધની લંબાઈ અને વેધનું સમીકરણ બે શોધો. બે દાખલા અલગ અલગ થાય. a માંથી વેધનું સમીકરણ અને a માંથી દોરેલ વેધની લંબાઈ. પેલા વેધની વ્યાખ્યા લખાઈ હતી આપણે. બોલો, ત્રિકોણ abc નો વેધ કોને કહેવાય? આપણે યાદ છો. શિરોબિંદુમાંથી સામેની બાજુએ દોરેલ લંબ રેખા. વેરી ગુડ. ત્રિકોણના શિરોબિંદુમાંથી સામેની બાજુએ દોરેલ લંબ રેખાખંડ એટલે વેધ. ચલો પહેલા વેધનું સમીકરણ શોધો. કયો નંબર છે દાખલા? 17. मान लो त्रिकोण ABC है. एना યામ બોલો. 2 3 एना યામ 2 B 4 -1 4 -1 C 1 2 1 2 છે. ભાઈ વાત સમજો. ત્રિકોણ ABC માં A ના યામ 2 3 B ના યામ 4 -1 અને C ના યામ 1. હવે જોજો, A માંથી વેધ એટલે A માંથી સામેની બાજુને લંબ રેખાખંડ. આપણે વેધને સમાવતી રેખા સમજો. A માંથી વેધ એટલે A માંથી સામે લંબ. આ બિંદુ લંબનો લંબપાદ એમ છે. A માંથી સામેની બાજુને લંબ. આ રેખાનું સમીકરણ મળી જાય કેવી રીતે? હા, BC નો ઢાળ મળે એટલે AM નો ઢાળ મળે, પછી ઢાળ બિંદુ. ખ્યાલ આવે? ચાલો તું કરીએ આપણે. ધારો કે ત્રિકોણ ABC માં A 2 3 છે, B 4 -1 છે, C 1 2 છે. A માંથી BC પર દોરેલ વેધ AM અને લંબનો લંબપાદ M છે. A માંથી BC પર દોરેલો વેધ શું છે? AM. અને લંબનો લંબપાદ બોલો શું છે? M. A માંથી BC પર દોરેલો વેધ AM અને લંબનો લંબપાદ M છે. ખ્યાલ આવે? ચાલો તો BC નો ઢાળ, રેખા BC નો ઢાળ M2 -1 -2 4 -1 y નો તફાવત અપોન x નો તફાવત. AM નો ઢાળ M1. AM લંબ BC છે એટલે M1 into M2 -1. એમાં M2 ની કિંમત -1 એટલે M1 1. બોલો અભિષા, આ શું મળ્યું આપણને? AM નો ઢાળ. ભાઈ આ શું મળ્યું આપણને? AM નો ઢાળ. હવે વિચારો, AM નો ઢાળ મળ્યો આપણને. AM નો ઢાળ મળ્યો બરાબર. BC નો ઢાળ AM નો ઢાળ મળ્યો. AM પર બિંદુ છે A, તો AM નું સમીકરણ મળે ઢાળ બિંદુ. AM નો ઢાળ મળ્યો, AM ઉપર બિંદુ છે એટલે AM રેખાનું સમીકરણ ઢાળ બિંદુ. y minus ym m into x minus x. ખ્યાલ આવ્યો? બધું સામે લઈ લો. x minus y plus 1
કેમ -3 સામે જાય તો +3 3 - 2 આ રેખા એમ નું સમીકરણ આવ્યું છે જોજે પછડા ભાઈ સમજો રેખા એમ નું સમીકરણ મળ્યું આ જ વેધનું સમીકરણ છે કે અલગ થશે આ જ વેધનું સમીકરણ ચલો એકવાર પરથી કહો વેધનું સમીકરણ કેવી રીતે મળે તો એ માંથી BC પર દોરેલ વેધ એમ છે તો એ લંબ હોય એટલે આનો ઢાળ મળે તો આનો ઢાળ મળે આનો ઢાળ અને બિંદુ એટલે ઢાળ બિંદુથી આનું સમીકરણ ચલો હવે બીજો પ્રશ્ન છે વેધની લંબાઈ તો વેધની લંબાઈ કેવી રીતે શોધશો વેધની લંબાઈ એટલે am જોઈએ વેધની લંબાઈ એટલે આપણે શું જોઈએ am તો એના માટે એક તો કાં તો એમના બે રસ્તા છે કાં તો એમના આમ જોઈએ તો અંતર સૂત્ર નહીં તો એક કામ કરો BC નું સમીકરણ મળે બે બિંદુ છે તો અથવા તો હવે તો ઢાળ છે BC ની ઢાળ શોધે એ સહેલું પડશે બોલો BC નું સમીકરણ કેવી રીતે મળશે ઢાળ છે BC નું અને બિંદુ આ રહ્યા બે એટલે BC નું સમીકરણ મળે BC નું સમીકરણ મળે પછી વેધની લંબાઈ એટલે a નું BC થી લંબ અંતર જો વેધની લંબાઈ છે એ ખરેખર શું થાય બિંદુ a નું રેખા BC થી લંબ અંતર એ સમજ પડે ચાલો તો આપણે BC નું સમીકરણ શોધો પછી વેધની લંબાઈ એટલે બિંદુ a નું રેખા BC થી લંબ રેખા BC નું સમીકરણ પહેલા શોધો જો રેખા BC નો ઢાળ કેટલો છે અને બિંદુ આ લઈએ ઢાળ આટલો અને બિંદુ આ લઈએ તો રેખા BC નું સમીકરણ બોલો આ ઢાળ છે ના બિંદુ છે ના બિંદુ ભૂલ થઈ ગયો આ લેવાનું હા y - 2 m -1 x - 1 ખ્યાલ આવ્યો ચલો રેખા BC નું સમીકરણ y - 2 - x + 1 આમ લાવો x + y - 3 હવે વેધ am ની લંબાઈ ખબર પડે છે કે નહીં પડતી એમ કહો ખ્યાલ આવે છે બોલો વેધ am ની લંબાઈ શું થાય કહો આ વેધની લંબાઈ શું થાય હમણાં હું બોલ્યો બિંદુ a નું રેખા BC થી લંબ અંતર વેધ am ની લંબાઈ થાય બિંદુ a નું રેખા BC થી લંબ તમે ઘરે જઈને રોજ આ દાખલાઓ તૈયાર કરજો નહીતર રેખાઓ ચપટા વાળવા નહીં ભૂમિતિ છે ને એટલે આકૃતિથી વિચારવું પડે ચલો બિંદુ a નું રેખા BC થી લંબ અંતર તો આ બિંદુ રહ્યું અને રેખા BC બિંદુનું રેખા BC થી લંબ અંતર મોડ બિંદુના યમ રેખાની ડાબી બાજુ x ના બદલે x યમ y ના બદલે y અપોન ઇન રૂટ x ના સહગુણકનો સ્ક્વેર y ના સહગુણકનો સ્ક્વેર 2/√2 એટલે ખબર પડી ચલો ફરીથી પૂછો એ જવાબ આપજો પેલા કો વેદ કોને કહેવાશે સામેની બાજુને લંબ રેખા તો આ વેધનું સમીકરણ શોધવું હોય તો કેવી રીતે મળે BC નો ઢાળ ગુણ્યા વેધનો ઢાળ બરાબર માઈનસ એટલે આનો ઢાળ મળે પછી ઢાળ બિંદુથી સમીકરણ વેધની લંબાઈ કેવી રીતે મળે પહેલા BC નું સમીકરણ તે ઢાળ મળે તો બિંદુ આ ઢાળ બિંદુ આ લો તોય ચાલે ચલો પછી બંનેથી સમીકરણ તો એક જ આવે તો ઢાળ બિંદુથી BC નું સમીકરણ પછી વેધની લંબાઈ m બરાબર બિંદુ a નું રેખા BC થી લંબ આવશે જો ઉદાહરણમાં અમુક દાખલા છે જો ઉદાહરણ આ તો બે આપે તો 18 19 આપે તો જો તો
ઉદાહરણ 17 કરવાનું જો પેલા રકમ વાંચો આવડશે. આપેલી રેખાને લંબ અને 1 - 2 માંથી પસાર થતી રેખા શોધો. જે રેખા શોધવી છે એ આપેલી રેખાને લંબ છે અને 1 - 2 માંથી પસાર થાય. તો બોલો જે રેખા શોધવી એનો ઢાળ મળે. કેવી રીતે? જે રેખા શોધવી છે એનો ઢાળ કેવી રીતે મળે? તો જે રેખા શોધવી છે એનો ઢાળ ગુણ્યા આપેલી રેખાનો ઢાળ બરાબર -1 લંબ છે એટલે. પછી બિંદુ તો આપ્યું જ છે એટલે રેખાનું સમીકરણ આવડશે. ચલો ઉદાહરણ 16 જુઓ ઉપરવાળું. જો બે રેખા આપી છે, હવે બે સમાંતર હોય તો સાબિત કરો. વિચારો બે રેખા સમાંતર તો તમે શું કહી શકો? તો એક પહેલીનો ઢાળ શોધો m1, બીજીનો ઢાળ શોધો m2. પૈસા ખાઈ દો એટલે આવી ગયું. અને લંબ હોય તો m1 × m2 બરાબર -. વાંચી દો એ અંદર. 14મું ઉદાહરણ આપી દો ફરીથી કરવા જેવું. 14મું ઉદાહરણ આવડશે દાખલો 16મો. પછી ઉદાહરણ 13 કરવાનું જો મોઢે આ ચોકર બોલો. આ રેખાનો ઢાળ બોલતો હા, આ રેખાનો ઢાળ -3/4. ફરતી ચિહ્ન સહિત મૂકવાની કિંમત -3/-4. બરાબર. એક સંતખંડ. એક સંતખંડ બોલો તો ઉદાહરણ 13. બરાબર. વાય અંતખંડ. વાય અંતખંડ બોલો તો હા બરાબર. -10/-4 એટલે શું થશે? y/. ચલો બંધ કરી દો. જાતે આપે કરવાનો દાખલો.